ઉના ડેપોના અધિકારીઓની બેદરકારીને લીધે એસટી ડ્રાઈવર, કંડક્ટર તેમજ મુસાફરોને પાણીની સમસ્યા સર્જાય છે. છેલ્લા 5 થી 6 દિવસથી ઉનાના એસટી બસ સ્ટેશનમાં પાણીની સમસ્યા સર્જાય છે. પાણીના પરબમાં પીવાનું પાણી નથી આવતું અને ડ્રાઈવર, કંડક્ટરના આરામગૃહમાં પણ પાણી નથી આવતું. એસટી બસ સ્ટેન્ડની પાઇપમાં ભંગાણ થયું હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ હજી લીકેજ મળ્યું નથી. 5 થી 6 દિવસ થતા તેમ છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ દિવાળી તહેવારની સિઝન હોય અને તેવા સમયે આવી પરિસ્થિતિ સર્જાય છે. આ સિવાય એસટી બસ સ્ટેશનમાં રાખવામાં આવેલ ફાયર એક્સટિંગ્યુશનની બોટલમાં તારીખ પણ એક્સપાયર થઈ ગઈ છે. એસટી બસ સ્ટેન્ડ કૂવામાં ઝાડ ઉગી નીકળ્યા છે અને અંદર કચરો છે. જિલ્લા બ્યુરો ચીફ બ્લોચદોસ્ત મહંમદ હરમડિયા. મારું નામ ચિરાગભાઈ જયંતિલાલ જેઠવા, ગામ ગીરગઢડા. સમસ્યા છે આજે તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 1 અઠવાડિયાથી ટોયલેટ બાથરૂમની અંદર પાણી નથી આવતું, પીવા માટે પણ પાણી નથી આવતું. તો અત્યારે તહેવારો માથે છે, દિવાળીનું ટ્રાફિક હોય તો એસટી તંત્ર દ્વારા આ ઘોર બેદરકારી કોઈના નજરમાં નથી આવતી. આપ જોઈ રહ્યા છો ટોયલેટ બાથરૂમની પરિસ્થિતિ છેલ્લા 8 દિવસથી ખરાબ છે. ટોયલેટની અંદર પાણી નથી આવતું અને પેસેન્જરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે એસટી તંત્ર આનો નિકાલ ક્યારે અને કેટલા સમયની અંદર કરે છે.